નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। મોડાસા શહેરમાં રહેલા આતંકી સૈફુલ્લા કુરેશી વિરુદ્ધ અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિનીના આક્રોશના પગલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી। મોડાસા શહેરના એક રહેવાસી સૈફુલ્લા કુરેશી આતંકવાદી કાવતરામાં સંડોવાયેલો હોવાનું બહાર આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। ગુજરાત ATS દ્વારા અત્યારે આ આતંકીને પકડવામાં આવ્યો છે અને અલ-કાયદા સાથે હતું અને મોડ્યુલર માટે ઓનલાઈન એક્ટિવ અને સોશિયલ મીડિયા પર શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે। આ કેસના પગલે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અરવલ્લી જિલ્લા દ્વારા પોલીસ અધિક્ષકને તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સૈફુલ્લા કુરેશી સામે કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મોડાસા શહેરમાં કોમ્બિંગ થાય તો આતંકી પ્રવૃત્તિઓ પકડાય તેમ છે, તેમજ આતંકીને સહારો આપનારને પણ કડકમાં કડક સજા થવી જોઈએ। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપીને જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના મેઘરજ અને મોડાસા શહેરમાં બાંગ્લાદેશી રોહિંગ્યાઓ ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે અને તેમને વસવાટ કરવામાં મદદરૂપ થતા વ્યક્તિઓને પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મોડાસા શહેરમાં થઈ રહેલ આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા અને ડામવા માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ। નમસ્કાર। जय श्री राम, भारत माता की जय। हूँ संजय भावसर, विश्व हिंदू परिषद अरवल्ली जिला प्रमुख। जे 23/7 जे मोडासा नगर में ATS टीमे एक खूंखार आतंकवादी અલ-કાયદાનો આતંકવાદીને પકડ્યો છે એ સરાહનીય કામગીરી કરી છે। પણ આજે અમે SP સાહેબને અને માનનીય શ્રી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે તે એટલા માટે આપ્યું છે કે આ આતંકવાદીમાં કડકમાં કડક સજા થાય અને એ આતંકવાદીને જેને સમર્થન આપ્યું છે એ સમર્થન કરવાવાળાને પણ ખૂબ કડકમાં કડક સજા થાય અને મોડાસા નગર અને અરવલ્લી જિલ્લાનું મેઘરજ તાલુકામાં પણ ત્યાં કોમ્બિંગ થાય, ત્યાં તપાસ થાય અને ગેરકાયદેસર જે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ રહેતા હોય એના ઉપર કાર્યવાહી થાય એવી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા મોડાસા નગરના તમામ હિન્દુઓની માંગ છે। જય શ્રી રામ, ભારત माता की जय। गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को, देश के गद्दारों को गोली मारो सालों को। आतंकवाद दूर करो, आतंकवाद दूर करो, आतंकवाद दूर करो। भारत माता की जय।